અને જો આ છે રાજસ્થાન ટ્રાવેલ્સ, જેની અંદર હું મુસાફરી કરી રહ્યો છું. આપણે બસમાં જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ અને ફિલહાલ આપણે પહોંચ્યા છે વડોદરાની આસપાસ અને બસે એક હોટલ ઉપર હોલ્ડ લીધો છે. સવારમાં ભાઈ આપણે માઉન્ટ આબુના રોડ ઉપર છીએ. તો ભાઈ સવારનો અત્યારે ભાઈ 6 વાગ્યાનો માહોલ છે ને બહુ ખતરનાક ભાઈ સીન છે. જો પાછળની તરફ તમે એકવાર બહુ મસ્તી રોડ છે ને પાછળ આપણી લક્ઝરી ઉભેલી છે. જો તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોની અંદર. તો ભાઈ ફિલહાલ આપણે આવી ગયા છે એક નવી ડેસ્ટિનેશન ઉપર. તો અત્યારે ભાઈ ફાઇનલી આપણે છે ભાઈ માઉન્ટ આબુ. તો જોઈ લો ભાઈ, આ માઉન્ટ આબુનો આખું ભાઈ તમને જગ્યા જોવા મળી જવાના છે ભાઈ. ને અત્યારે ફિલહાલ આપણે છે માઉન્ટ આબુના ભાઈ સનસેટ પોઈન્ટનું જે પાર્કિંગ છે ત્યાં જે આપણે ભાઈ કાલે રાત્રે સુરતથી કામરેજથી આપણે બસ પકડી અને ભાઈ નીકળ્યા હતા ભાઈ માઉન્ટ આબુ માટે. તો બસની થોડી ઘણી તમને ફૂટેજ વગેરે જોવા મળી જશે. અને ત્યારબાદ અહીંયા હું કઈ રીતે પહોંચ્યો ભાઈ ત્યાં સુધી તમને બધી જ જે ફૂટેજ છે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોવા મળી જવાની છે. તો બસ એ એન્જોય કરો. તો ભાઈ આપણે બસમાં જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ અને ફિલહાલ આપણે પહોંચ્યા છે વડોદરાની આસપાસ અને બસે એક હોટલ ઉપર હોલ્ડ લીધો છે. હોટલ ચામુંડા કરીને નામ છે હોટેલનું. અને તો આપણે રૂક્યા છીએ અહીંયા અત્યારે. અને જો આ છે રાજસ્થાન ટ્રાવેલ્સ, જેની અંદર હું મુસાફરી કરી રહ્યો છું. તો ભાઈ અત્યારે જે ટાઈમ થયો છે એ થયો છે તકરીબન 11 વાગ્યાની આસપાસ. અને ભાઈ હું સુરત કામરેજથી 8 વાગે મેં બસ પકડેલી અને ત્યારબાદ 11 વાગે વડોદરાની આસપાસ આપણે પહોંચી ગયા છીએ. તો જો ભાઈ હોટલની ઉપર તમને આવી બધી વસ્તુ ખાવા માટે મળી જવાની છે. તો અહીંયા તમને બિસ્કિટ વગેરે છે ભાઈ અને વેફર વગેરે એ બધી પેકેટ મળી જવાના છે. અહીંયા છે ભાઈ ચા નાસ્તાનો સ્ટોલ. તો જમવા બીજું તમને ભજીયા મળી જશે, સમોસા મળી જશે. ચલો ભાઈ, આ આપણી બસ છે ભાઈ રાજસ્થાન ટ્રાવેલ્સ, જોઈ લો. તો ચલો ભાઈ આપણે ફટાફટ બસની અંદર બેઠી જઈએ અને હવે જોઈએ. જો આ હોટલનો ભાઈ સીન મળી જાય છે બસનો ભાઈ મુસાફરી. તો ભાઈ અંદરની તરફ જે સીન છે બહુ સારો એવો છે તમને. સારો છે ભાઈ. તો જો ભાઈ સવારમાં ભાઈ આપણે માઉન્ટ આબુના રોડ ઉપર છીએ. પેશાબ પાણી માટે ગાડી ભાઈ ઊભી રાખેલી છે ખાલી. પાછળની તરફ આપણી લક્ઝરી છે. તો ભાઈ સવારનો અત્યારે ભાઈ 6 વાગ્યાનો માહોલ છે ને બહુ ખતરનાક ભાઈ સીન છે. જો પાછળની તરફ તમે એકવાર બહુ મસ્તી રોડ છે ને પાછળ આપણી લક્ઝરી ઊભેલી છે. જો કંઈક સીન છે ભાઈ તમને જોવા મળવાનો. તો ભાઈ માઉન્ટ આબુ આપણે ચડીએ એ પહેલાં બી તમને નજારો વગેરે બતાવીશ. બાકી રસ્તાનો નજારા જોતા રહો અને એન્જોય કરતા રહો બસ. જો આપણી લક્ઝરી છે. જો સાઈડ આખો તમને આવો માહોલ મળી જવાનો જો. અને એકદમ શાંતવાળો માહોલ છે ભાઈ ફિલહાલ. જો ખુલ્લું છે, કંઈ ટેન્શન છે નહીં. તો ભાઈ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આપણે ભાઈ એન્ટર થઈ ગયા છે ભાઈ માઉન્ટ આબુના હિલ ઉપર. હજી આપણે માઉન્ટ આબુ ચડવાનું બાકી છે. એકચ્યુઅલી અંબાજી છે અને માઉન્ટ આબુથી તકરીબન આપણે 60 કિલોમીટર જેવા દૂર છે. ચલો ડ્રાઈવર સાહેબ હમણાં આવે એટલે આપણે નીકળીએ. તો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો ભાઈ સવારના 6 વાગે ગયા છે અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ અંબાજી. તો અહીંયાથી માઉન્ટ આબુ ભાઈ તકરીબન છે 50 થી 55 કિલોમીટર. અને અત્યારે આપણે અંબાજી મંદિરની આસપાસ છીએ. તો જો આવો સવારનો તમને નજારો જોવા મળી જવાનો છે. તો સવારમાં તમને મા અંબા એટલે કે 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ એટલે કે જો શક્તિ દ્વારના આપણા દર્શન થઈ ગયા છે. તો કંઈ નહીં, ચાલો હવે તમે આગળનો નજારો એન્જોય કરો.
તો જુઓ ભાઈ, તો પાછળની તરફ ભાઈ તમને બસ મળી જાય. તો ખરેખર આ બસ ભાઈ અત્યારે આપણે માઉન્ટ આબુ ઉતારવાની હતી, પણ આપણને અત્યારે બસે રસ્તામાં ઉતારી દીધા છે પેટ્રોલ પંપ પર. આઈ થિંક આબુની અંદર હજી માઉન્ટ અહીંથી ચડવાનો બાકી છે. તો અહીંયાથી ભાઈ બીજી બસ જશે, એ લોકો આપણને ભાઈ ચડાવી દેશે હમણાં બસમાં. આપણે વાત થઈ ગઈ છે. તો જો ભાઈ પાછળની તરફ આવી ઇકો ગાડી છે. તો અત્યારે પેસેન્જર્સ ઓછા છે એટલે લોકો બસ નથી કરતા, અને ઇકો ગાડીમાં 2 4 વ્હીલ કરી અને આપણને ત્યાં ઉપર સુધી મૂકી જવાના છે. તો અહીંયાથી ભાઈ તમને દેખાઈ જતું હશે કે જો એ બોર્ડ મારેલ છે માઉન્ટ આબુ, અહીંયાથી છે 27 કિલોમીટર. તો ફિલહાલ ભાઈ આપણી પાસે છે મોટી બેગ. તો ભાઈ મોટી બેગને છે ને ભાઈ ઉપર મૂકી દીધી છે, અને વરસાદની સિઝનના કારણે છે ને ભાઈ ઉપર દોરી વડે હું બંધાવું છું મારી બેગ ભાઈ. તો તાકી આપણા ઉપર કેમેરા બેમેરા બધું ઉપર જ છે, તેથી પલ્લે નહીં. તો ભાઈ જો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ માઉન્ટ આબુ. તો ઇકોએ ભાઈ આપણને અહીંયા ઉતારી દીધા હતા. ભાઈ રાજસ્થાન ટ્રાવેલ્સની આગળ બસ વગેરે હતી, તો ત્યાં આપણને ઉતારી દીધા છે. તો ત્યાંથી જો અમે ભાઈ બાઇક અત્યારે અમે છે ને રેન્ટ કરી લીધી છે આવડે. તો 300 રૂપિયા તમને એક દિવસ માટે બાઇક લે છે અહીંયા, અને આવું કંઈક પેટ્રોલ પંપ વગેરે તમને મળી જવાનું છે. તો પેટ્રોલ વગેરે આપણે પુરાઈ લીધું છે. તો ખરેખર અત્યારે છે ને ભાઈ ઘણા બધા થાકી ગયા છે, રાત્રે બી બરોબર ઊંઘ નથી થઈ. તો હું એવું વિચારું છું કે અત્યારે કોઈ સારી પેલી જગ્યાએ સસ્તામાં કોઈ સારી હોટેલ મળી જાય તો પહેલાં રૂમ લઈ લઉં, અને પછી થોડો આરામ વગેરે કરી અને પછી આપણે કંઈક ફરવા માટે હું નીકળું. તો આવો કંઈક સીન છે ફિલહાલનો સવારનો. અને અત્યારે વાગી ગયા છે તકરીબન 8 વાગ્યા આસપાસનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો કંઈ નહીં, પહેલાં તો કોઈ રૂમનો સારો રહેવાનો ઓપ્શન ગોતીએ. અને જો બેગ વગેરે બધી મૂકી દીધી છે આપણી, આના અંદર આવી ગઈ છે. તો ચાલો હવે ક્યાંક મળીએ આગળ રસ્તામાં. તો જો ભાઈ પાછળ આવી રીતના કંઈક ભાઈ હોટેલ વગેરે છે, ને અહીંયા આપણી પડેલી છે ભાઈ ગાડી વગેરે. તો કંઈક નાનો મોટો ભાઈ રૂમનો જુગાડ કરતો હતો, તો એટલે આટા માર્યા. તો સનસેટ પોઈન્ટવાળો રસ્તો છે આ. તો આપણે સનસેટ પોઈન્ટ જઈએ એ રસ્તો છે, ત્યાં આંબેડકર સર્કલથી આગળ આવે. તો અહીંયા ફિલહાલ તો હું આવી ગયો છું, અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ છે હોટેલ મમતા, ન્યૂ મમતા. તો બસ કંઈ નહીં, અહીંયા આપણે અત્યારે રહેવાનો જુગાડ કરી દઈએ છીએ. છે ઠીકઠાક હોટેલ. અને શું પ્રાઇસીસ વગેરેમાં મને મળે છે થોડું ઘણું ભાઈ. અત્યારે તો ભાઈ રૂમની જે પ્રાઇસ છે 1000 રૂપિયા કહે છે, તો પણ આપણે થોડો ઘણો જુગાડ કરીએ ભાઈ, કંઈક સેટિંગ કરીએ અને થોડું ઘણું બાર્ગેનિંગ કરીએ. અગર ભાઈ કોઈ પણ જગ્યાએ આવો થોડું ઘણું બાર્ગેનિંગ કરશો તો તમને 700-800 રૂપિયામાં બી રૂમ મળી શકે છે ભાઈ. બાકી તો જેમ જેમ સિઝન પ્લસ થશે એમ પ્રાઇસ વધતી જશે. જો ભાઈ આવી રીતના તમને હોટેલનો બેઝમેન્ટ વગેરે મળી જશે, અને પાછળની સાઈડ તમને જો ગાર્ડન વગેરે બી મળી જવાનું છે. તો અહીંયા તમને બેઠવા વગેરેની ભાઈ જગ્યા વગેરે મળી જશે સરસ મજાની, અને પાછળનો તમને મસ્ત નજારો બી વ્યૂ બી મળી જશે. બાકી જો એક સીન છે, ચેકિન વગેરે બધું થઈ ગયું છે આપણું, ને નીકળીએ બેગ લઈને અંદર. જો ભાઈ તો આવો આપણો રૂમ છે. 1 મિનિટ ભાઈ લાઈટ ચાલુ કરી દો. તો જો ભાઈ આ વખત તમને રૂમ મળી જશે ભાઈ સરસ મજાનો, અને ટીવી વગેરે બી છે. આમ તમે જોવા જશો તો ભાઈ ઘણો બધો તમને શું કહેવાય કે ધર્મશાળાવાળો સીન આવશે. જો કંઈક બાથરૂમ ટોયલેટ છે. તો ભાઈ આના કરતાં તો આ જે સીન છે ને ભાઈ, તો એકચ્યુઅલી તમને આના કરતાં સારો તો ભાઈ ધર્મશાળામાં તમને ભાઈ રૂમ વગેરે મળી જશે. રાત્રે ભાઈ જો મેં અત્યારે ભાઈ નીચે શોર્ટ પહેરી લીધો છે, ચડ્ડો. રાત્રે ભાઈ બસની અંદર એટલી બધી ખરાબ ગરમી થતી હતી ભાઈ, આખી રાત ઊંઘ નથી આવી યાર. વરસાદી વાતાવરણ તો બસની અંદર ગરમી થતી હતી યાર, આખી રાત ઊંઘ નથી કરી. તો આ વખત તમને અત્યારે ભાઈ રૂમ મળી જવાનો છે. અગર તમે 2 જણા છો, કપલ છો, તો વધારે સારું પડશે ભાઈ. તમને થોડુંક બજેટ ફ્રેન્ડલી પડશે. બીજી વસ્તુ કે આ રૂમની અંદર એસી બી છે, તો અગર મારે જરૂર પડે તો હું એસી બી યુઝ કરી શકું છું. તો મેઇન વસ્તુ એ છે ભાઈ આ રૂમનું કે અહીંયા પૂછ્યું પહેલાં ભાવ, તો કે અમને 1000 રૂપિયા એસીવાળાના અને નોન એસીના 800 રૂપિયા. તો નોન એસીના ભાવમાં આપણે એસીવાળી રૂમ એટલે કે 800 રૂપિયામાં બાર્ગેનિંગ કરીને આપણે રૂમ મળી ગઈ છે. તો આરામ કરી લઈએ ભાઈ, ને પછી ફરવા માટે જશું. અત્યારે 8:53 એટલે કે ભાઈ અત્યારે વાગી ગયા ટોટલ 9. તો આપણે હવે સામાન વગેરે મૂકી
ફ્રેશ થઈને આરામ કરી લઈએ. તો જુઓ ભાઈ આપણે ગાડી લઈને ભાઈ જઈએ છીએ. તો આ પાછળની સાઈડ આપણી હોટલ રહી ભાઈ. તો હવે આ જે રસ્તો છે ને ભાઈ આગળ સનસેટ પોઈન્ટ તરફ જાય છે. તો ચલો આપણે સનસેટ પોઈન્ટ જઈએ છીએ પહેલાં તો ભાઈ. હવે જો આવું તમને કંઈક ભાઈ સીન મળી જવાનું છે. અને એક હાથે ભાઈ ગાડી ચલાવીને એક હાથે શૂટ કરવો પડશે ભાઈ, કારણ કે આપણી પાસે ભાણો છે નહીં અત્યારે. જો હવે સરસ મજાનો તમને સીન જોવા મળશે ભાઈ સનસેટ પોઈન્ટ તરફ જવાનો. તો ભાઈ ચાલો અત્યારે ભાઈ હું ગાડી ચલાવું છું. ચલાવતો આપણે શૂટ બરાબર નહીં કરી શકીએ, તો ગાડી ચલાવી લઈએ ને પછી શૂટ કરીશું. ચલો.